ચલો, કઈ વાંધો નહીં. આપણે જે છે એ હવે આગળ લેસન કન્ટિન્યુ કરી, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં બધી ગર્લ્સ છે એ કમ્પ્લીટલી બનાવીને આવશું. ઓકે, ચલો. નેક્સ્ટ આગળ, આ પહેલાના તાસમાં ગુજરાતીના શિક્ષકે આ મુક્તક લખ્યું હશે એમ માનીને સોમનાથ પૂછવા ગયા ત્યાં રેવતીએ વિનંતી કરી, રહેવા દો સાહેબ, એ સુભાષિત જન્મદિવસની શુભેચ્છા છે. હવે આપણે ત્યાં સુધી ભણ્યા હતા કે સોમનાથ નામના શિક્ષક છે એ પોતે પોતાના ક્લાસમાં 3 વિદ્યાર્થીઓની નિમણૂક કરે છે. પ્રવાસ ગોઠવણી માટે 3 વિદ્યાર્થીઓની નિમણૂક કરે છે. અને પછી પોતે જ્યારે પોતે ભૂગોળના શિક્ષક છે અને પોતે જ્યારે ક્લાસમાં આવે છે ત્યારે પોતાના વિદ્યાર્થીઓને કહે છે અને પોતે લખેલું જે મુક્તક જે છે એ મુક્તકને વાંચવાનો પ્રયત્ન કરે છે. બરાબર, એની વાત જે છે એ અહીંયા કરવામાં આવી છે. બરાબર. પછી કે છે, આ પહેલાના તાસમાં ગુજરાતીના શિક્ષકે આ મુક્તક લખ્યું છે. એ જન્મદિવસની શુભેચ્છા છે. શું કે છે કે આ તો જે જન્મદિવસની શુભેચ્છા આપે એના માટેનું મુક્તક છે. એ એટલે રેવતી કહે છે કે સાહેબ રહેવા દો ને. બરાબર. સોમનાથે એમની ડાયરી ખોલી. સોમનાથ છે એની ડાયરી ખોલી પોતાના વર્ગના દરેક વિદ્યાર્થીને એના જન્મદિવસે એ શુભેચ્છા આપતા. હવે બધા જ વિદ્યાર્થીઓ છે ને એ દર વખતે શુભેચ્છા આપતા અને એને ડાયરી ખોલી. આજે પોતે કેમ ચૂકી ગયા? પોતે વિચારે છે આજે હું કેમ ચૂકી ગયો? આજે તો વર્ગના પ્રતિનિધિ સિંધુનો જ જન્મદિવસ છે. શું કે છે કે આજે તો વર્ગના પ્રતિનિધિ સિંધુનો જન્મદિવસ છે. એટલે કે આજે તો આપણા વર્ગના જે પ્રતિનિધિ એટલે કે ને મોનિટર, તમે એવું નામ સાંભળ્યું હશે. મોનિટર એવું નામ સાંભળ્યું હશે. બરાબર, સાંભળ્યું છે એવું નામ? તો એનો આજે છે એ જન્મદિવસ છે. બરાબર. સિંધુને શુભેચ્છા આપી. શિક્ષકે સિંધુને શુભેચ્છા આપી. પગે લાગીને ઉભો રહ્યો. તે પગે લાગી અને પછી ઉભો રહે છે. રેવતી સિંધુની પાટલી પરથી મીઠાઈનું પડીકું લઈ આવી. પહેલાના જમાનામાં એવું નહોતું કે આપણે ચોકલેટ લઈ જતા અને એવું બધું. પેલા શું હતું કે ઘરેથી મમ્મી મીઠાઈ બનાવી દે અને એ મીઠાઈ છે એ આપણે સ્કૂલે લઈ જતા. તો રેવતી જે છે એ સિંધુના પાટિયા ઉપરથી એટલે કે બેન્ચ ઉપરથી મીઠાઈનું પડીકું લઈ અને આવી અને તેને શિક્ષકને સોમનાથે પહેલો ટુકડો લીધો. અરે વાહ, છે સુખડી પણ મોહનથાળ જેવી પહોંચી. એટલે કે છે સુખડી જ છે પણ સરસ મજાની મોહનથાળ જેવી પહોંચી લાગે તેવી સુખડી છે. રેવતી વિદ્યાર્થીઓને મીઠાઈ વેચતી હતી. એની સાથે પ્રવાસના સ્થળ અંગે સમિતિનો અભિપ્રાય સિંધુએ જાહેર કર્યો. શું કે છે રેવતી છે એ મીઠાઈ તો વેચતી હતી, એની સાથે પ્રવાસના સ્થળ અંગે તેણે જણાવ્યું. પ્રવાસના સ્થળ અંગે પણ તેમને કીધું. શું કે છે પ્રવાસના સ્થળ અંગે પણ વાત કરે છે. હવે અહીંયા સાથે પ્રવાસની શું કે છે હવે અહીંયા પ્રવાસની વાત થાય છે. તે છે કે કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ, આ 3માંથી સાહેબ નક્કી કરે તે. કે છે કે કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ.
હવે સાહેબે પહેલા જ તે એના જે સોમનાથ સર છે એને પહેલેથી જ તે નિમી દીધી છે, એ બધી ટુકડી છે એ નિમી દીધી છે. એટલે એની ઉપરથી એ કહે છે કે કચ્છનું માંડવી, બરાબર, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ, આ ત્રણ અમને જે ગમે છે એ ત્રણ માંથી જે સાહેબ નક્કી કરે તે. શાબાશ, તમે દરિયા કિનારાના સ્થળ પસંદ કર્યા છે. એના શિક્ષક કહે છે કે શાબાશ, તમે દરિયા કિનારાના સ્થળ પસંદ કર્યા છે. એ મને ખૂબ જ ગમ્યું કે તમે દરિયા કિનારાના સ્થળ પસંદ કર્યા. છેલ્લે આપણે આબુ અંબાજી ગયા હતા. રસ્તામાં મેં તમને એક લેખ વાંચીને સંભળાવ્યો હતો. કે છે કે છેલ્લે આપણે પ્રવાસમાં આબુ અંબાજી ગયા હતા, તમને યાદ છે? અને રસ્તામાં આપણે એક લેખ વાંચ્યો હતો, પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ. એટલે રવિશંકર મહારાજ વિશેનો મેં તમને લેખ સંભળાવ્યો હતો કે પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ એના લેખક હતા. એટલે જે રવિશંકર મહારાજ છે ને, એ જે લેખ સોમનાથે વાંચ્યો હતો એના લેખક હતા રવિશંકર મહારાજ. સ્વામી આનંદ સિંધુએ કહ્યું, કે એના લેખક હતા સ્વામી આનંદ. એવું સિંધુ છે ઝડપથી બોલે છે. ઊંચાઈની પર્વતની ઊંચાઈ જોનારા સમુદ્રના ઊંડાણ વિશે પણ જાણવું જોઈએ. શું કે છે કે પર્વતની ઊંચાઈ જોનારા, એટલે તમારે એકલું એવું જ નથી વિચારવાનું કે હું છે. આપણે હંમેશા છે ને એક જ તરફ વિચારતા હોઈએ ને કે આપણે ઊંચાઈ ઉપર ને સારી એવી ઊંચી ઉડાન ભરવી છે, એવું વિચારતા હોય. કદી આપણે એવું વિચાર્યું છે કે જે દરિયો છે, દરિયાની અંદર પણ કેટલું બધું અંદર જાઓ છો તો તમને જાણવા જેવું મળે છે કે કેટલું એની અંદર એની સુંદરતા કેટલી છે, એ આપણને નથી ખબર હોતી. આપણે હંમેશા આકાશ તરફ જોઈને કહીએ છીએ કે મારે ત્યાં સુધી પહોંચવું છે, કહીએ છીએ ને. એટલે કે છે કે ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. શું કે છે કે ગોળમેજી પરિષદ છે, તમારે આઈ થિંક સોશિયલમાં આવતું હશે, આવે છે કે ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી છે. આ લેસન એવો છે કે આપણે એમાં સોશિયલ અને ગુજરાતી કમ્બાઈન ભણવાનું છે, બરાબર. આ લેસનમાં આપણે સોશિયલ અને ગુજરાતી બંને સાથે ભણવાના છે. લેસન કમ્પ્લીટ થશે એટલે આપણે મેપ પણ ભણવાના છીએ, બરાબર. કારણ કે બધા જે સ્થળો આપ્યા છે બધા મેપને આધારિત છે, બધા નકશામાં આપણે જોવાના છે. એટલે લેસન કમ્પ્લીટ થાય ને એટલે તમારે મને મેપ ફિલઅપ કરાવવાના છે. ફોરમ અમે મસ્ત શીખવાડીએ છીએ ને બધાને, બરાબર. તો શું કે છે કે ઝવેરચંદ મેઘાણીએ ખાતરી હતી કે બાપુ અપમાન વેઠી લેવાની ઉદારતા ધરાવે છે. તેથી જ એમણે ગાયેલું છે કે સાગર પીનારા અંજલિ નવ ઢોળ છો બાપુ. શું કે છે કે ઝવેરચંદ મેઘાણી જે છે એમને તો ખાતરી છે કે ગાંધીજી છે ગમે તેટલો જે છે એ અપમાન સહી લેતા, પણ સામે તે એનો જવાબ આપતા નહીં. એ અહિંસામાં માનનારા હતા, બરાબર. એટલે એના માટે સરસ મજાનું ગીત પણ ગવાયેલું છે કે સાગર પીનારા અંજલિ નવ ઢોળ છો બાપુ. ગાંધીજી દરિયાદિલ હતા, એ તો આપણને બધાને ખબર જ છે, હતા ને, કે માર સહન કરીને આવે પણ સામે કોઈને મારે નહીં. આપણે ઘણી બધી વખત આપણા છે દાદા છે, પૂર્વજો છે, એની પાસેથી સાંભળેલું છે કે ગાંધીજી છે એ અહિંસા પરમો ધર્મ, એટલે કે અહિંસાને પરમ ધર્મ માનનારા વ્યક્તિ હતા. એમણે કદી કોઈને શાપ ન આપ્યો, આશીર્વાદ જ આપ્યા. એમના હૃદયમાંથી અમીવાદ ઉઠી. એટલે કે હંમેશા તેઓ બધાને સારા એવા જ તે વ્યક્તિ, ગમે તેટલું ખરાબ વ્યક્તિ હોય પણ એને હંમેશા સારા આશીર્વાદ જ આપતા, સારું જ કહેતા એને. સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે. જો વચ્ચે વચ્ચે બીજી કઈક વાતો આવે છે એટલે તરત જ રેવતી અને વરુણ છે એ સોમનાથ સાંભળે તે રીતના કે નક્કી સર છે એ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે. સોમનાથે તુરંત પીઠ ફેરવી મુક્તક ભૂસ્યા વિના પાટિયા પરની પશ્ચિમ ભારતનો નકશો દોરીને દરિયા કિનારાના સ્થળોના નામ લખવા માંડ્યા. શું કે છે કે સોમનાથે તરત જ પીઠ ફેરવી, એટલે કે શિક્ષક સોમનાથ છે એને મુક્તક તો ન ભૂસ્યું, જે જન્મદિવસની શુભેચ્છા આપતું મુક્તક હતું એ ભૂસ્યું નહીં,
પણ તરત જ બાકીની ખાલી જગ્યાએ એક સરસ મજાનો નકશો દોરી નાખ્યો, કારણ કે પોતે તો ભૂગોળના શિક્ષક છે. એટલે ભૂગોળ એટલે શું એ ખબર જ ને? સોશિયલમાં કેટલા પાર્ટ આવે તમારે કયો તો? સોશિયલના કેટલા પાર્ટ આવે? ચાલો ઝડપથી કયો. સોશિયલમાં 3 પાર્ટ આવે છે. કયા આવે છે? ચલો ઝડપથી. સોશિયલ ભણો છો ને? યસ ઓર નો? સોશિયલના કયા 3 પાર્ટ આવે? ચલો ઝડપથી મને આન્સર આપો. ચલો ડેલીશા. યસ મેમ. સોશિયલમાં કયા 3 પાર્ટ આવે છે સ્ટડી કરવામાં? મતલબ તમે સોશિયલ સ્ટડી કરો છો તો હિસ્ટ્રી, પછી બીજા 2 પાર્ટ કયા આવે? ફિઝિક્સ ને ફિઝિક્સ જ્યોગ્રાફી. અને જીઓગ્રાફી. હિસ્ટ્રી, ફિઝિક્સ, જીઓગ્રાફી. ભૂગોળ છે ને એ જીઓગ્રાફી છે. ખબર છે? હિસ્ટ્રીમાં તમારે બધું હિસ્ટોરિકલ આવે, મીન્સ કે બધું તમારે રાજા મહારાજાઓ છે, પેલાના જમાનામાં જે બની ગયું છે એ બધું આવે. બરાબર ને? પછી હિસ્ટ્રી, પછી જીઓગ્રાફી. જીઓગ્રાફીમાં બધું તમારે જમીનને લગતું, ભૂગોળ એટલે મીન્સ કે એમાં તમારે બધું ખનિજ તત્વ તમારે બધું આવે છે ને, આયર્ન છે, બધું જમીન છે, જમીનને લગતું હોય, પછી બધું એટમોસ્ફિયરને લગતું આવે. બરાબર? અને જે સેકન્ડ પાર્ટ છે એમાં બધું તમારે લો ને લગતું આવે. આવે છે ને એવું? કે નહીં? થોડું તમારે યસ. સ્ટેટ લેવલે સ્ટડી કરવાનું આવે, મીન્સ કે બધું અત્યારે આપણા લો છે, આ છે, તે છે, બધું સ્ટડી કરવાનું આવે. તો એ જ રીતના એ ભૂગોળના શિક્ષક છે, જીઓગ્રાફીના શિક્ષક છે સોમનાથ, તેને તો ઝડપથી નકશો ડ્રો કરી નાખ્યો. બરાબર? હવે દરેક નકશો છે એ ઝડપથી ડ્રો કરી નાખ્યો. એટલે પછી શું કે છે કે ઉપરના કોટેશ્વર નારાયણ સરોવરથી શરૂ કરી માંડવીના સામે વહાણ ચીતર્યું. તો એ એટલું સરસ રીતના સમજાવે છે કે વહાણ એને ડ્રો કર્યું, એટલે વહાણ ડ્રો કર્યું ત્યાં એને નામ નથી લખ્યું, ત્યાં લખ્યું છે દ્વારકા, બેટ દ્વારકા. આ બધી વસ્તુ આપણે મેપમાં ફિલઅપ કરવાના છે. એટલે બધા નામ યાદ રાખજો. હું તમને પૂછીશ કે આ નામ અહિયાં કઈ જગ્યાએ આવે? સોશિયલમાં તમે મેપ શીખી ગયા છો. મેં તમને શરૂઆતમાં જ કીધું તું આ લેસનમાં આપણે સોશિયલ અને ગુજરાતી બંને કમ્બાઈન ભણવાનું છે. બરાબર? દ્વારકા ને બેટ દ્વારકા. બોલો હવે હું શું લખું? તરત શિક્ષક પૂછે છે કે હવે મારે શું લખવું જોઈએ આગળ? તરત જ પૂછે છે માધવપુર. છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીએ કહ્યું, મેં માધવપુર જોયું છે. એના વિશે લેખ પણ લખ્યો છે. લો હું વાંચું. શું કે છે? હું માધવપુર ગયો છું. મેં એના વિશે લેખ પણ લખ્યો છે. તમે કહો તો હું વાંચું. વિદ્યાર્થીઓને સોમનાથ પ્રોત્સાહન આપે છે અને બને એટલું જાતે ભણે તે વધુ સારું, એમ તે માને છે. તેથી લેખ વાંચવા લાગ્યા. કે છે વિદ્યાર્થીઓનું સોમનાથનું માનવું એવું છે કે વિદ્યાર્થીઓ જેટલું જાતે વાંચે, જેટલું જાતે શીખે એટલું વધારે સારું. આપણને ખબર છે કે કોઈ ટીચરે કાંઈ પણ ફાઇન્ડ આઉટ કરવા કીધું હોય તો આપણે બીજે દિવસે ભૂલી જ ગયા હોય. ભૂલી ગયા? કોઈ દી એવું બન્યું છે કે આપણે હોમવર્ક ટાઈમ ટુ ટાઈમ કર્યું હોય? બન્યું છે? યસ ઓર નો? કાલે જ કીધું તું લાસ્ટ લેક્ચરમાં ફ્રાઈડે કે ભાઈ પ્રવાસ વિશે ફાઇન્ડ આઉટ કરીને આવજો, અથવા તો પ્રવાસ વિશે થોડું લખીને આવવાનું છે. કાંઈ વાંધો નહીં, આપણો લેસન હજી કન્ટિન્યુ છે. નેક્સ્ટ લેક્ચરમાં પણ તમારે પિકનિક તમે કઈ રીતે અરેન્જ કરી શકો છો, કેવા સ્થળ પસંદ કરો છો, એની વિશે થોડી માહિતી લખીને આવવાની છે. ઓકે? ચલો. હવે ઓકે અહીંયા મેમ. માધવપુરની વાત થાય છે. હવે માધવપુર વિશેની વાત થાય છે તો કે માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. માધવપુરને શું કીધું છે? સૌરાષ્ટ્ર છે એના સાગરકાંઠાનું વૃંદાવન. MCQમાં પૂછાઈ શકે છે, માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન શા માટે કહ્યું છે? ને સાથે સાથે તમારે અહીંયા ક્વેશ્ચન આન્સર પણ લર્ન થતા જશે. માધવપુરનું વર્ણન કરો. ને તમારે આખો પેરેગ્રાફ છે એ વર્ણન કરવો પડશે.
તમને એવું પૂછી શકે છે, બરાબર, કે માધવપુરનું વર્ણન કરો. માધવપુરનું વર્ણન કરો, તો તમારે એનું વર્ણન કરવાનું છે. અહીં સદીએ સદીએ મહાન સંતો આવ્યા છે. અહીં સદીઓ જૂના ઝાડ છે. સદીએ સદી એટલે કે 100 વર્ષ પૂરા થયા. એટલે સદી તમને ખબર જ છે, સદી ક્રિકેટમાં કોઈ ક્રિકેટર 100 રન કમ્પ્લીટ કરે તો એમ કે છે કે એને 1 સદી કમ્પ્લીટ કરી. જે ક્રિકેટ જોતા હોય એને ખબર હશે. ખબર હતી કોઈને? નહીં મેમ. ઓકે, સદી એટલે કે 100 વર્ષ. કે સદીએ સદીએ મહાન સંતો અહીંયા આવેલા છે, સંત મહાત્માઓ અહીંયા આવેલા છે. અહીં સદીઓ જૂના ઝાડ છે, એટલે બહુ જૂના જમાનાના ઝાડ અહીંયા રહેલા છે. આંબલી, રાયણ, નારિયેળી બેશુમાર છે. બેશુમાર એટલે ઘણા બધા. દરિયા કિનારે તમે જુઓ ને તો નારિયેળી પુષ્કળ પ્રમાણમાં હોય. કારણ કે નારિયેળી છે, તમને ખબર છે, એક તો ખૂબ જ ઊંચી હોય અને એને બને એટલું ખૂબ જ પાણીની જરૂર હોય. ભલે ખારું પાણી લે છે, છતાં પણ એના નારિયેળમાંથી મીઠું પાણી લે છે, મીઠું પાણી નીકળે છે. નારિયેળી હંમેશા દરિયાકાંઠે જોવા મળે છે, કારણ કે એને પુષ્કળ પાણીની જરૂરિયાત પડે છે. પપૈયા છે, અહીંના પોપટ પણ પપૈયા જેવા તાજા માજા છે. પપૈયા પણ છે અહીંયા. પણ અહીંયા પોપટ છે ને એ પણ ખૂબ જ સારા છે. પોપટ પણ અહીંના વખણાય છે અને એ પપૈયા જેવા લીલા સરસ મજાના તાજા માજા દેખાય છે. અહીં રૂક્ષ્મણી શ્રી કૃષ્ણના લગ્ન દર વર્ષે ઉજવાય છે. હવે શ્રી કૃષ્ણનું નામ તો તમે સાંભળ્યું હશે, પણ રૂક્ષ્મણી તમે નામ નહીં સાંભળ્યું. રૂક્ષ્મણી એટલે શ્રી કૃષ્ણના પત્ની. ગોપી છે ને એ તો ખાલી શ્રી કૃષ્ણ છે એની મિત્ર છે, બરાબર, પણ રૂક્ષ્મણી છે એ શ્રી કૃષ્ણની પત્ની છે. એટલે કે છે કે રૂક્ષ્મણી શ્રી કૃષ્ણના લગ્ન દર વર્ષે અહીં ઉજવાય છે. ભવનાથ અને તરણેતરની જેમ અહીંનો મેળો જાણીતો છે. માધવપુરનો મેળો પણ ખૂબ જ જાણીતો છે. ભવનાથ અને તરણેતરનો મેળો જાણીતો છે, એ જ રીતના માધવપુરનો મેળો પણ જાણીતો છે, બરાબર. અહીં ભાદર, ઓસત અને માધવંતી નદીઓ સમુદ્રને મળે છે. શું કે છે? કેટલી નદીઓ સમુદ્રને મળે છે? તો કે 3: ભાદર, ઓસત અને માધવંતી, બરાબર. આખા ઘેડ વિસ્તારને હરિયાળો અને ફળદ્રુપ રાખે છે. ઘેડ વિસ્તાર એટલે કે તમને સોશિયલમાં આવતું હશે, જમીનના પ્રકાર, લેન્ડના પ્રકાર તમને આવતા હશે. એટલે તમને ખબર હશે કે અમુક ફળદ્રુપ જમીન હોય. ફળદ્રુપ એટલે કે એવી જમીન કે જ્યાં સારો એવો પાક પાકી શકે, બરાબર. પછી અમુક છે એ જમીન કાળી હોય. જમીનના પ્રકાર આવે છે, તમારે ભણો છો તમે એવું. મારે વારે વારે તમને સોશિયલ ઉપર એટલે લઈ જવા પડે છે બેટા કે આમાં મોસ્ટ ઓફ આપણે સોશિયલનો ભાગ આવે છે, બરાબર. કારણ કે તમે સોશિયલમાં તમારે લેન્ડના જે અલગ અલગ ફીચર્સ હોય એવું તમારે સ્ટડી કરવામાં આવે છે કે અત્યારે હજી નથી આવતું એવું? યસ ઓર નો? નહીં મેમ. તમે 9-10માં જશો ને એટલે તમારે આવશે જમીનના પ્રકાર. એમાં આવશે અલગ અલગ પ્રકારની જમીન હોય, ફળદ્રુપ જમીન હોય. અલગ અલગ ફળદ્રુપ મીન્સ કે પાક ત્યાં ખૂબ પુષ્કળ પ્રમાણમાં ઉગે. તમને ખબર હશે કે અમુક જમીન હોય એમાં અમુક પાક જ ઉગાવી શકાય. તમને ખ્યાલ હોય તો કે ઘઉં છે, જે ઘઉં આપણે ઘઉં હોય ને એ ભાલ પ્રદેશમાંથી આવે છે. ઘઉં માટે ભાલ પ્રદેશની જમીન છે ને એ ખૂબ જ સારી એવી છે. પછી કોફી અને ચા, એ તો તમને ખબર હશે. ક્યાંથી આવે છે કોફી? કોફી ક્યાંથી આવે છે? કોફી અને ચા નું ઉત્પાદન ક્યાં થાય છે? કોને ખબર છે? આ તો જનરલ નોલેજ નો ક્વેશ્ચન છે. ચા નું ઉત્પાદન ક્યાં થાય છે? ચા છે એ ક્યાં બને છે, ક્યાં ઉગે છે ચા? આસામ. આવું તમે કઈક સાંભળ્યું હશે કે આસામ છે
ત્યાં આગળ ચા બહુ સારી ચા છે એનું મબલક પ્રમાણમાં ઉત્પાદન કરી શકાય છે. તો અમુક જગ્યાની અમુક જમીન એવી સારી હોય કે ત્યાં એ બધું વસ્તુ ઉગે છે. હવે ચા તમે અહિયાં ભારતમાં ઉગાડો મીન્સ કે તમે અહિયાં ભાવનગરમાં અથવા તો અમદાવાદમાં ઉગાડો તો એ ન ઉગે. કારણ કે અહીંની જમીન છે એ ઘઉં, બાજરો, ચોખા તમને ખબર હોય ને તો ચોખા છે ઈ તમિલનાડુ સાઈડ થી આવે, કર્ણાટક બાજુથી આવે છે. કારણ કે અમુક જમીન છે ઈ જે પાકને જે જમીન અનુકૂળ હોય એ જમીનમાં ઈ પાક ઉગી નીકળે છે. બરાબર. હવે તમને ખબર હશે કે ભાલ છે ઈ ભાલ પ્રદેશમાં ઘઉં બહુ સારા મળે છે. બરાબર. એવી રીતના ચોખા છે, બાજરો છે, પછી અલગ અલગ જમીનમાં અલગ અલગ વસ્તુ જાણીતી હોય છે. અહીં દરિયાનો કિનારો વિશાળ અને ઉજ્જવળ છે. એટલે કે દરિયા કિનારો ખુબ જ વિશાળ છે અને સારો છે. ઘણા પ્રવાસીઓ ચોરવાડ કરતા માધવપુરના દરિયા કિનારે વધુ પસંદ કરે છે. ચોરવાડ પણ એક ગામનું નામ છે કે ઘણા વ્યક્તિઓ છે એને ચોરવાડ છે એ વધારે ગમે છે. ચોરવાડ કરતા માધવપુર વધારે ગમે છે. ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્તના જોઈ મુગ્ધ થઈ જવાય છે. ત્યાંનું સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ અને આપણે મુગ્ધ થઈ જઈએ ત્યારે એટલું સુંદર મજાનું કુદરતી એટમોસ્ફિયર તમે જુઓ કે ત્યાં સરસ મજાનું આપણને જોવા મળે છે કે એનો સૂર્યોદય અને એનો સૂર્યાસ્ત ખુબ જ સરસ મજાનો આપણને આનંદિત આપણું મન પ્રફુલ્લિત કરી દે એવો હોય છે. તો ચલો માધવપુર રેવતી બોલી તો રેવતી તો કે જ છે કે ચલો આપણે માધવપુર પ્રવાસ માટે જતા રહીએ. સોમનાથે રેવતી બલરામના પૌરાણિક પાત્રોનો પરિચય આપી આગળ વધવાનું પસંદ કર્યું. શું કે છે કે સોમનાથે રેવતી અને બલરામના પૌરાણિક પાત્રનો પરિચય આપીને આગળ વધવાનું કહ્યું. એટલે એને જ્યાં જે વસ્તુ બની ચૂકેલી છે એ વસ્તુના એ પાત્રનું શું કીધું છે એના એક્ઝામ્પલ્સ આપ્યા છે. સાહેબ પોતાની નામ લખવાની ઉતાવળમાં સુદામાને ગાંધીજીના વાતને તો ભૂલી જ ગયા. એટલે કે તમે હવે એ ઉપરથી ક્યાં લઈ જઈશે આપણને ખબર છે? પોરબંદર. તમને ખબર હશે ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયેલો છે. આટલી તો ખબર હશે. ખબર છે ને બધાને? યસ મેમ. તો શું કે છે કે સાહેબ છે એ પોતાનું નામ લખવામાં તો પોરબંદર છે એને ભૂલી ગયા. જે સુદામા અને ગાંધીજીના વાતને કેમ ભૂલી જવાય? તો કે સિંધુએ વિનય વિવેક જાળવીને કહ્યું, અરે દ્વારિકા અને માધવપુર વચ્ચે પોરબંદર તો ખરું જ. તમને જયારે જાવ ને મેં તમને પેલા કીધું તું કે તમે પોરબંદરથી દ્વારકા જાવ ને ત્યારે વચ્ચે છે દ્વારકા પોરબંદર આવશે. માધવપુર, દ્વારકા, પોરબંદર બધું એક જ દરિયાના કિનારાની લાઈનમાં છે. રાષ્ટ્રપિતાના જન્મસ્થળને કેમ ભૂલાય? અને ત્યાંનો દરિયો પણ મુંબઈના સપાટીને વિસ્તારને ભૂલાવી દેવો છે. મેં તમને કીધું હતું ને કે આ શબ્દ વારંવાર આવશે કે મુંબઈની સપાટીને ભૂલાવી દે તેવો. આપણે સ્ટાર્ટિંગમાં જ વાત કરી હતી કે પોરબંદર છે એ રોડ ઉપર આપણે જઈએ દ્વારકા જવું હોય આઈ થિંક તમને તો ખ્યાલ નહી હોય પણ જો કદાચ કોઈ ત્યાંથી ચાલ્યું હોય તો કે ઈ રોડ ઉપર તમે ચાલો એટલે તમને મુંબઈના ચોપાટી વિસ્તારની ફિલિંગ આવે. એટલે કે તમને એવું લાગે કે તમે મુંબઈના ચોપાટી વિસ્તાર પર ચાલો છો. રોડની આજુબાજુમાં દરિયા કિનારો છે. ખુબ જ સરસ મજાનો છે. એટલું સરસ મજાનું દ્રશ્ય છે કે તમને એમ લાગે તમે મુંબઈના ચોપાટી પર આવી ગયા છો. એ તો સોમનાથનું પ્રભાસ ક્ષેત્ર મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે. સોમનાથનું પ્રભાસ પાટણ એવું તમે કઈક નામ સાંભળ્યું હોય તો. આપડે છે ને લેસન કમ્પ્લીટ થાય ને એટલે એક લેસન છે એ સરસ મજાની પીપીટી બનાવીશું. અને પીપીટીમાં આપણે જોશું કે માધવપુરમાં શું જોવાલાયક છે. પછી
પોરબંદરમાં શું જોવાલાયક છે, એક વિસ્તાર જે આપણે અહીંયા ભણ્યા એ બધા વિસ્તારનું એડ કરી અને આપણે એક સરસ મજાની પીપીટી જોવાના છીએ. આ લેસન કમ્પ્લીટ થાય ને પછી, બરાબર. આ વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન ખોપરી મળે છે. અહીંનું મંદિર અનેક વાર તૂટ્યું છે, પણ ભક્તોની શ્રદ્ધા વધતી રહે. અત્યારે જ જે ભવ્ય મંદિર આખા દેશના યાત્રીઓને ખેંચી લાવે એ 7મું દ્વારકાનું ત્રિલોકનાથ, જે સોમનાથના દરિયા કિનારે આવેલું છે. હવે આપણે પીપીટી ભણીએ ને ત્યારે હું તમને પૂછતી દઈશ કે આનું શું જોવાલાયક હતું, એટલે એ પાછું યાદ રાખવાનું છે કે દ્વારકાનું ત્રિલોક સુંદર જગત મંદિર આ સમુદ્રના કિનારાની શોભા છે. દ્વારકાનું ત્રિલોક મંદિર છે એ પણ સરસ મજાની શોભા આપે તેવું છે. સર, તમે એકવાર 7 દ્વારકાની વાત કરતા હતા ને? તરત જ કોકે સવાલ કર્યો કે સર તમે એકવાર 7 દ્વારકાની વાત કરતા હતા ને? હા, એ માટે આપણે 5000 વર્ષના ઇતિહાસમાં દાખલ થવું પડશે. કે છે કે હું તમને કહેતો હતો, પણ એ માટે આપણે 5000 વર્ષ પાછળ જવું પડશે, બરાબર. એના ઇતિહાસની હિસ્ટ્રીમાં જવું પડશે. વિદ્વાનો કહે કે અત્યારનું મંદિર 7મી વાર બંધાયેલું છે. વિદ્વાનોનું કહેવું એમ છે કે અત્યારે જે દ્વારકા બંધાયું એ 7મી વાર બંધાયેલું છે. તો કેટલાક સંશોધકો જુદા જુદા સ્થળોને દ્વારકા તરીકે ઓળખાવે છે. તો કેટલાક સંશોધક એ બધા અલગ અલગ કંઈક સંશોધન કર્યા કરે. કોઈ કેમ કે છે કે આ જગ્યાએ દ્વારકા છે, કોઈ કેમ કે આ જગ્યાએ સાચું દ્વારકા છે. દ્વારકા એટલે ભારતના સમુદ્ર માર્ગે પ્રવેશવાનું દ્વાર. દ્વારકા એટલે કે ભારતમાં પ્રવેશવું હોય તો સમુદ્ર માર્ગેથી દ્વારકામાં પ્રવેશે એટલે એ ભારતમાં પ્રવેશી શકે છે, બરાબર. બરાબર. પછી આપણે આગળ કન્ટિન્યુ કરીએ. ગેટવે ઓફ ઇન્ડિયા, આ નામથી તો તમે પરિચિત જ છો, બધા પરિચિત છો ને? Yes. ગેટવે ઓફ ઇન્ડિયા એમ તો દીવ દ્વારા પણ વિદેશીઓ ભારતમાં ક્યાંથી નથી પ્રવેશ્યા. તળાજા પાસેનું ભવનાથ મંદિર, આજ મહારાજ જલ પર ઉદય થઈને કવિ કાંતિએ કાવ્ય ભવનાથના સાગર કિનારે રચાયેલું નજીકમાં મણાર અલંગમાં વહાણ તોડવાનું વિશ્વવિખ્યાત કેન્દ્ર છે, બરાબર. અને પછી કવિકાંતનું એ કાવ્ય ભવનાથના સાગર કિનારે રચાયેલું નજીકમાં મણાર અલંગ નામ તમે સાંભળ્યું હશે, સાંભળ્યું છે ને? મહુવા તમે વારંવાર મહુવાની અંદર સરસ મજાનું એક શિપ તોડવાનું, અલંગ એટલે શિપ બ્રેકિંગ કરવાનું સ્થળ, બરાબર. એ વિશ્વવિખ્યાત છે. પ્રાચીન કાળમાં ધોલેરા લોથલ સુધી વહાણવટું ચાલતું. વહાણવટું એટલે કે વહાણ દ્વારા એ લોકો પોતે વેપાર ધંધો કરતા હતા, બરાબર. લોથલ અને તિથલનો કશો સંબંધ ખરો? વરુણે પૂછ્યું. સંબંધ? સમુદ્રના 1666 કિમી લાંબા કિનારા. સંબંધ તો છે સમુદ્રના 1666 કિલોમીટર લાંબા કિનારાનો. પણ જો આપણે તિથલ જઈશું તો દાંડીના દર્શન પણ કરીશું. તિથલ જઈએ તો આપણે દાંડીના દર્શન પણ કરીશું. સમુદ્ર ઉદાર હૈયે માનવ જાતિને મીઠું પૂરું પાડે છે. સમુદ્ર છે એનાથી આપણને માનવ જાતિને સરસ મજાનું મીઠું પૂરું પાડી શકે છે. આપણને મીઠા વગર ચાલે નહીં, ના ચાલે ને, બધી જ જમવામાં મીઠું જોઈએ. અંગ્રેજોએ એના પણ વેરો નાખ્યો હતો. અંગ્રેજોએ મીઠા પર વેરો નાખ્યો હતો. એ બધી તમને વાતથી પરિચિત હશો. ગાંધીજીએ એક મુઠ્ઠી મીઠું લઈ અને સત્યાગ્રહ કર્યો હતો. અને વેરો છે એ મીઠા ઉપર વેરો એટલે કે મીઠાને આપણે ટેક્સ પે કરીને લેવાનું, એવો વેરો છે અંગ્રેજોએ નાખ્યો હતો. દરિયા કિનારો આપણો ભારતનો, બરાબર. મીઠું પણ આપણા ભારતીયો છે એ પકવે છતાં પણ આપણે અંગ્રેજોને ટેક્સ દેવાનો. તો એ વેરો છે એ તોડી નાખવા ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો, એટલે કે લડત લડી હતી. આખો
આખો દેશ બેઠો થયો, ભારત પર દરિયા ઉપકાર કોઈ ઓછા નથી. ભારત પર દરિયાના ઉપકાર પણ કઈ ઓછા નથી. આખો દેશ છે એ પોતાના કાર્ય કરવામાં લાગી જાય છે. સર, આપણે દીવથી દાંડી સુધી નૌકાનો પ્રવાસ કરીએ તો કેવી મજા આવે? કહે છે કે પહેલો લોકો સોમનાથથી સીધા ખંભાત જતા. તો અહીંયા આપણે નકરા સ્થળની વાત કરી છે પ્રવાસની, બરાબર? એટલે બહુ એક્સપ્લેનેશન એવું કઈ છે નહીં. આપણે જ્યારે સ્થળ જોશું ત્યારે આપણને વધારે સમજમાં આવશે, બરાબર? એટલે આપણે જ્યારે એને પીપીટીમાં જોશું ત્યારે આપણને વધારે મજા આવશે. મોટા થાવ પછી જજો. આપણે પહેલા જાણવું જોઈએ કે કઈ સમસ્યામાં ક્યાંથી ક્યાં જવાય. એટલે મેં તમને કીધું હતું ને, પ્રવાસ પ્લાનિંગ એવું હોવું જોઈએ કે આપણે ક્યાંથી ક્યાં જવું, સારી રીતે પ્લાનિંગ કરેલું હોવું જોઈએ. બધી જગ્યાએ વ્યવસ્થા સારી છે એ બધી વસ્તુ જોઈ અને આપણે પ્રવાસ પ્લાનિંગ કરતા હોઈએ છીએ. મોસમમાં ક્યાંથી ક્યાં જવાય, કઈ મોસમમાં ક્યારે જવું? હવે તમે વિચાર કરો કે તમે ચોમાસામાં તમે ગીરમાં કે એમાં જાઓ તો તમને ખબર હશે કે ઘટાદાર વૃક્ષવાળા વિસ્તાર હોય જંગલમાં, ત્યાં તો વરસાદ પડવાની વધુ શક્યતા રહે. તો પછી આપણે એન્જોય કરી શકીએ નહીં. ગીરમાં જવું હોય તો અત્યારે વિન્ટરનો સમય બેસ્ટ છે. પછી તમે કુલ્લુ મનાલી કે એમ જાઓ તો વિન્ટરનો સમય બેસ્ટ છે, બરાબર? એટલે સરસ મજાનું કઈ મોસમમાં કઈ ઋતુમાં કેવા પ્રવાસ કરવા એ પણ આપણે પછી ઉનાળામાં તમે એમ કહો કે ભાઈ મારે તો સરસ મજાનું નર્મદા ડેમ છલકાય છે જોવા જવું છે, તો એ આપણને પોસિબલ ન બને. એ જોવા માટે આપણે હંમેશા ચોમાસામાં જ જવું પડે. એટલે અમુક ઋતુમાં અમુક પ્રવાસ કરવા જોઈએ, બરાબર? એટલે એનું અરેન્જમેન્ટ પણ આપણે સારી રીતે કરીએ છીએ. માંડવી અને માધવપુરના દરિયા કિનારે રેતીના વિશાળ પટ છે. તમને ખબર હોય દરિયા કિનારે રેતી સરસ મજાની હોય અને એ રેતીમાં આળોટવાની આપણને મજા આવે ને. દીવ અને સોમનાથ પાસે કિનારાથી જ ઊંડાણ શરૂ થઈ જાય છે. હવે દીવ ને સોમનાથનો દરિયો એવો છે કે તમે અત્યારે તો ત્યાં આગળ બેન્ડ છે, તમને નહીં ખબર હોય. સોમનાથનો દરિયો એવો છે કે ત્યાં આગળ બેન્ડ છે કે કોઈ દરિયા કિનારે મુસાફરી કરવા જઈ શકતું નથી. ઓનલી ફોર શિપિંગ દ્વારા તે જે શિપ પણ દરિયાની ઓલી બાજુ કે શિપ દ્વારા જ તે તમે એમાં શિપિંગ છે એને જ અલાઉ છે. બાકી કોઈ પર્સન છે, કોઈ વ્યક્તિને સોમનાથના દરિયે અલાઉ નથી. એનો દરિયો છે ને એ એવો છે કે એનો કોઈ કિનારો નથી. એક એનું કંઈક ફેક્ટ છે કે એવી હકીકત છે કે ભાઈ એનો સોમનાથના દરિયા કિનારાનો અંત નથી. એ શરૂઆત ક્યાંથી થાય છે, પૂરો ક્યાંથી થાય છે, કોઈને કઈ ખબર જ નથી. જે દરિયા કિનારા હોય ને એનું એક એન્ડ હોય, એનું એક તમને ખબર હોય તો એક અંત હોય અને શરૂઆત પણ એની નક્કી હોય. પણ સોમનાથનો દરિયા કિનારો એવો છે કે એનો શરૂઆત પણ નથી, એનો અંત પણ નથી. કોઈને ખબર જ નથી કે ક્યાંથી શરૂઆત થાય છે અને ક્યાંથી પૂરો થાય છે. આવી એક ફેક્ટ છે, બધાને આમ ધાર્મિક છે કે ધર્મ ઉપર આવું કંઈક લખાયેલું છે કે જે ભગવાન શંકર ભગવાન છે એના દ્વારા જે છે એવું કંઈક કરાયેલું છે, એવું છે બધું. એ પછી આપણે જોશું, ટાઈમ મળશે તો પાછળ એ બધી ફેક્ટ છે એને પણ આપણે જાણશું. આગળ માધવપુરના દરિયા કિનારે રેતીના વિશાળ પટ દીવ અને સોમનાથ પાસે કિનારાથી જ ઊંડાણ શરૂ થઈ જાય. દરેક બંદરના કાંઠાના જળનો નોખો રંગ અને નોખું વ્યક્તિત્વ હોય છે. આપણે જોઈએ છીએ કે દીવના દરિયાનો રંગ અલગ છે, સોમનાથના દરિયાનો રંગ અલગ છે, આપણા ભાવનગરના ઘોઘાના દરિયાનો રંગ અલગ છે, બરાબર? ગુજરાતીઓ દરિયાખેડુ ગણાય છે કેમ કે એ દરિયાને ઓળખે છે, એને પૂજે છે. ઝૂલેલાલના ગીત તમે સાંભળ્યા હશે ને? સિંધીઓ એ ગાય છે, ઝૂલેલાલ હિન્દુ મુસ્લિમને એ માન્યા છે. શું કહે છે કે તમે જોયું હશે કે ગુજરાતના લોકો દરિયાને પૂજે છે. તમને ખબર હોય કે મુંબઈ સાઈડ જાઓ તો મુંબઈ અથવા તો તમે આ બાજુ પોરબંદર છે એ બાજુ જાઓ તો માછીમારો હોય ને, એ માછીમારો દરિયાકાંઠાને પૂજે છે. થઈ ગયા ત્યારે રેકોર્ડિંગ બંધ થઈ કરી દીધું તો હવે કરે તો હું કઈ ચાલુ નહીં કરું. એટલે આવી રીતના દરિયાકાંઠાને પૂજે છે અને દેવતા માને છે અને એમાંથી એને સારો એવો વેપાર મળી રહે છે. એટલે એ લોકો સિંધીઓ વારે વારે ગીત ગાતા હોય છે, બરાબર?
ને વરુણદેવનો અવતાર પણ એ ગણાય છે. તો હું મારું નામ દરિયાદિલ રાખી શકું? વરુણે કહ્યું. વરુણ કે મારે તો મારું નામ દરિયાદિલ જ રાખી દેવું જોઈએ. ત્યાં સિંધુ સાહેબની રજા લઈને ગાવા લાગ્યો. ઓ લાલ મેરી પત રખ્યો બડા ઝૂલેલાલ. આ ગીત છે ને ઈ સિંધુ છે ઈ ગીત ગાવા લાગ્યો કે આવું પણ એક ગીત છે કે ઓ લાલ મેરી પત રખ્યો બડા ઝૂલેલાલ. બરાબર. આમ આખો વર્ગ તાળીઓ સાથે જોડાયો. જો આ આખો લેસન જે છે એમાં આપણે જે આખો લેસન અહીં આગળ સ્ટડી કર્યો એમાં વધારે તમે જુઓ તો શું છે